નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણીને. આજે આપણે પહોંચી ચૂકીએ છીએ તિરુપતિ નેચર પાર્કમાં. અને અહીંયા શું છે એન્ટ્રી ટિકિટ, શું છે રાઇડનો ચાર્જ, બધી જ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું. તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. આજે આપણે પહોંચી ચૂકીએ છીએ તિરુપતિ નેચર પાર્ક, જે વિસનગરથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે વિસનગર સુધી પહોંચી જાઓ. વિસનગરથી તમને ઓટો કે કોઈ પણ સાધન મળી છે, જેના દ્વારા તમે તિરુપતિ નેચર પાર્ક સુધી પહોંચી શકો છો. દોસ્તો, તમે આ એન્ટ્રી ગેટ જોઈ રહ્યા છો. આની બાજુમાં તમને ટિકિટ કાઉન્ટર જોવા મળી જશે. દોસ્તો, તમે અહીંયા ટિકિટ બારી જોઈ રહ્યા છો. અહીંયા પર પર્સન એન્ટ્રી ટિકિટ 60 રૂપિયા છે, અને નાના છોકરાઓ માટે 4 ફૂટથી નીચે હોય તેને માટે 40 રૂપિયા ટિકિટ ચાર્જ લેવામાં આવે છે. તે ટુ વ્હીલનું પાર્કિંગ ચાર્જ 10 રૂપિયા છે, રિક્ષાનો 20 રૂપિયા અને ફોર વ્હીલના 30 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. અને જો તમે કેમેરાનો ચાર્જની વાત કરીએ તો 1000 રૂપિયા છે, અને કપલ શૂટિંગ માટે 2000 અને આલ્બમ શૂટિંગ માટે 3000 રૂપિયા જેટલો ચાર્જ તમારે દેવો પડતો છે. આપણે કેમેરાથી શૂટ નથી કરવાના, કારણ કે 1000 રૂપિયા જેટલું ચાર્જ લેતા હોય છે. દોસ્તો, તમને અહીંયા સિંહનું પૂતળું જોવા મળી જશે. તેને અંદર થઈને પણ તમે અંદર એન્ટ્રી કરી શકતા હોવ છો. ગુફા જેવું બનાવેલું છે, તમે જોઈ રહ્યા છો. અહીંથી તમે જેવા એન્ટર થતા હો ત્યાં આ બાજુ સાહેબ તમને ગુફાને એવું બધું જોવા મળતું હોય છે. અહીંયા સામે સાહેબ પાર્કિંગ એરિયા છે, કારને તમે લઈને આવી રહ્યા છો. અને આ બાજુ તમને વોટર પાર્ક જોવા મળી જશે. જો તમારે વોટર પાર્કનો આનંદ લેવો હોય તો અહીંયા જલસૃષ્ટિ વોટર પાર્ક પણ આવેલું છે. પર પર્સન ટિકિટની એન્ટ્રી ચાર્જની વાત કરીએ તો એન્ટ્રી અને કોસ્ચ્યુમના 250 રૂપિયા છે, અને ડિપોઝિટ 100 રૂપિયા છે. ટોટલ 350 રૂપિયા ચાર્જ થતો હોય છે. આ વોટર પાર્ક બપોરે 2 થી 5 ઓપન રહેતો હોય છે, અને નાનો એવો વોટર પાર્ક આવે છે. ઠીકઠાક આ વોટર પાર્ક છે. અહીંયા કઈ કઈ એક્ટિવિટી આવેલી છે, પૂરી માહિતી તમને અહીંયા જોવા મળી જશે. અંદર એન્ટર થતાં તમને વોશરૂમની એની સુવિધા મળી જશે. તે ઉપરાંત 10 રૂપિયામાં બેગને એવું રાખવું હોય તો લગેજ રૂમ પણ તમને અહીંયા જોવા મળી જતો હોય છે. બાજુ સાઈડ તમે જોયો છો, અહીંયા આખી ગુફાઓને બધું બનાવેલું છે. નીચેની સાઈડ ગુફાઓ બનેલી છે. એક જગ્યાથી જાઓ અને બીજી જગ્યાથી તમે બહાર નીકળતા હોવ છો. આ જોઈ રહ્યા છો, અહીંયા લપસણી જેવું બનાવેલું છે. પાછળથી અંદર જવાનું અને મોઢામાંથી તમે બહાર નીકળતા હોવ છો. અહીંથી બાજુમાં તમને આ એક રાઇડ્સ જોવા મળી જતી હોય છે, જેના પર પર્સન 70 રૂપિયા ચાર્જ દેવામાં આવતો હોય છે. પરંતુ અત્યારે ટેમ્પરરી તે બંધ છે. અત્યારે એનું રિપેરિંગ કામ ચાલુ હતું. અહીં તમને કંઈક આવા વ્યૂ પોઈન્ટ જોવા મળી જવાના છે. અહીંયા તમને ઝૂલા વિહાર જોવા મળી જશે. તેની પર પર્સન 30 રૂપિયા એન્ટ્રી ટિકિટ લેવામાં આવે છે. તમે તમારા નાના છોકરાઓને લઈને આવી રહ્યા છો તો આ ઝૂલા વિહારમાં જરૂરથી વિઝિટ કરજો. ઝૂલાની અલગ અલગ એક્ટિવિટી આવેલી છે. તે પણ ઇલેક્ટ્રિક ઝૂલો પણ છે, જેમાં તમને એન્ટ્રી સાથે ફ્રીમાં એકવાર કરવા દેતા હોય છે. એ તમે સાઇનિંગ બોર્ડ જોવા મળી જશે. કઈ બાજુ શું વસ્તુ આવે તેની પૂરી માહિતી તમને અહીંયા જોવા મળી જવાની છે. અહીં તમને તિરુપતિ નેચર પાર્ક લખેલું જોવા મળી જશે, અને તેની આગળની સાઈડ તમને બેસવાની સુવિધા મળી જશે. અહીંયા તમને નીચેની સાઈડ કેન્ટીન એરિયા જોવા મળી જતો હોય છે. તમને અહીંયા પિઝા, સેન્ડવિચ, પાઉંભાજી, મંચુરિયન, ચાઇનીઝ ભેળ જેવી વસ્તુઓ તમને અહીંયા ખાવા મળી જશે. ઉપરની સાઈડ તમને 3 થિયેટર જોવા મળે છે, જેના પર પર્સન 20 રૂપિયા ચાર્જ દેવામાં આવતો હોય છે. આ તમે જોડો સભાખંડ, કોઈ સભાને એવું ભરવા માટે તમે અહીંયા બુક કરાવી શકો છો આ સભાખંડને. કેન્ટીનની બિલકુલ બાજુમાં તમને અહીંયા શંકર ભગવાનનું ખૂબસૂરત મંદિર જોવા મળી જતું હોય છે. તે ઉપરાંત તમને અહીંયા બેસવાની પણ સુવિધા જોવા મળી જતી હોય છે, અને કેટલાક સ્ટેચ્યુઓ પણ તમને અહીંયા જોવા મળી જતા હોય છે. કેન્ટીનની બિલકુલ બાજુમાં તમને આ રાઇડ્સ જોવા મળી જતી હોય છે, જેના પર પર્સન 50 રૂપિયા ચાર્જ લેતા હોય છે. આ ગેટ જોઈ રહ્યા છો. આ ગેટની અંદર આપણે જઈશું ત્યાં તમને ખૂબસૂરત ગાર્ડન એરિયા જોવા મળતો હોય છે.
અહીં તમારા નાના છોકરાઓને લઈને આવી રહ્યા છો તો કાંઈક આ ટાઈપની એક્ટિવિટી બનાવેલી છે, તો તેનો આનંદ પણ તમે તમારા છોકરાઓને કરાવી શકતા હોવ છો. આ ગાર્ડનમાં તમને આ ટાઈપની કંઈક એક્ટિવિટી જોવા મળી છે. તે ઉપરાંત લસરપટ્ટી પણ તમને અહીંયા જોવા મળી જતી હોય. અહીંયા કેટલાક હિંચકાઓ ને એવું પણ આવેલું છે. તમારા છોકરાઓ માટે અહીંયા અલગ અલગ ટાઈપની આવી બધી રાઇડ્સને બધું જોવા મળી જશે, તો તેનો આનંદ તમે કરાવી શકતા હોવ છો. અહીંયા તમને બેસવા માટેની ખૂબસૂરત જગ્યા તમને જોવા મળી જવાની છે. અહીં તમે તમારા નાના છોકરાઓને બેસીને ફોટોગ્રાફીને એવું બધું કરી શકતા હો છો આની ઉપર બેસાડીને. તે ઉપરાંત અહીંયા કેટલાક સેલ્ફી પોઈન્ટો પણ તમને અહીંયા જોવા મળી જતા હોય છે. અહીં તમને એક આ તળાવ જેવું ખૂબસૂરત જોવા મળશે, તેની ઉપર પુલ પણ તમને જોવા મળતો હશે. અહીંથી આગળ વધશો એટલે ત્યાં પણ બીજું એક ગાર્ડન આવેલું છે, ત્યાં પણ કેટલીક આવી એક્ટિવિટી બનેલી છે, તો તેનો આનંદ તમારા છોકરાઓને કરાવી શકતા હો છો. અહીંયા લસરપટ્ટી, હિંચકાઓ પણ તમને અહીંયા જોવા મળી જતા હોય છે. આ ટાઈપની બધી એક્ટિવિટી નાના છોકરાઓ માટેની આવેલી છે. અહીં તમને તિરુપતિ હાઈટેક રાઇડ્સ જોવા મળે છે. અહીંયા અંદર જવા માટે કોઈ પણ એક ટિકિટ કમ્પલસરી રહેવી પડતી હોય છે. અંદર જઈને તમે જે પણ રાઇડ્સની ટિકિટ છે 4 રાઇડ્સ, એના ટિકિટ અલાવા બીજી કેટલીક અંદર રાઇડ્સ તમે જોઈ રહ્યા છો તે બિલકુલ ફ્રીમાં તમે કરી શકતા હો છો. જે ઇલેક્ટ્રિક રાઇડ છે તેને તમારે ચાર્જ દેવો પડતો હોય છે. 20 અને 30 રૂપિયા સુધી મેક્સિમમ પ્રાઇસ તમને જોવા મળતી હોય. આ તમે જો હોડીવાળી રાઇડ્સ, તો તમે છોકરાઓને લઈને આવી રહ્યા છો તમારા, તો એમની લોકોને અહીંયા ખૂબ મજા આવવાની છે. આ જગ્યા તમે જોઈ રહ્યા છો જે નૌકા વિહાર માટેની છે, પરંતુ નૌકા વિહાર ટોટલી બંધ છે. તમે તળાવની અંદર બહુ ખૂબસૂરત ફૂલ પણ જોવા મળતા હશે. તમને અહીંયા એક ગાર્ડનમાં વચ્ચે એક આ પૂતળું જોવા મળતું હોય છે. ત્યાં તમને ઘોડે સવારીને એ કરવી હોય તો એ ઘોડે સવારીવાળા તમને ત્યાં જોવા મળી જતા હોય છે. અહીં એક બીજી પણ બોટિંગની જગ્યા છે, જ્યાં પેન્ડલ બોટને એવું કરી શકતા હોય. મોટી તળાવ જગ્યા છે, પરંતુ તે પણ બંધ હતી. અહીંયા પર પર્સન 50 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવતો હતો, પરંતુ તે ટોટલી અત્યારે બંધ છે. તમે આ સ્ટેચ્યુ જોઈ રહ્યા છો, તેની ઉપરની સાઈડથી તમે અહીંયા જીપલાઇન કરી શકતા હો છો. અહીંયા તમને જીપલાઇન જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે બંધ છે, કાં તો ચાલુ પણ નથી. અહીંયાની ટિકિટ 50 રૂપિયા હતી, પરંતુ મને તો લાગી રહ્યું છે બંધ છે. સામે સુધી તમે લઈ જતા હોય છે અને પાછું અહીંયા સુધી લઈને આવતા હોય છે. એક માછલી જેવું છે, માછલી ઘર જેવું જ છે, પરંતુ તે પણ બંધ હાલતમાં તમને જોવા મળશે. એક ઇન્ડોર ગેમ માટેની એક જગ્યા બનાવેલી છે, જેમાં પર પર્સન 20 થી 40 રૂપિયા ટિકિટ ચાર્જ લેવામાં આવતો હોય છે. અહીં તમને સુપર ફન એમ્યુઝમેન્ટ પાર્ક જોવા મળી જવાનો છે. એની ટિકિટ તમે જોઈ રહ્યા છો તો 40 થી 50 રૂપિયા આસપાસ છે, તેનીથી વધારે તમને જોવા નહીં મળે. અહીંયા બાજુમાં તમને સોલો બોટિંગ જોવા મળી જશે. પર પર્સન 50 રૂપિયા તમને ચાર્જ દેવાનો હોય છે. તો તમે 2 વ્યક્તિ કપલ હો છો એ રીતે તમે કહો પર પર્સન 50 રૂપિયા ચાર્જ લેતા હોય છે. આ બોટિંગ તમે અહીંયા કરી શકતો. આની સિવાય કોઈ પણ બોટિંગ રાઇડ્સ ચાલુ નથી. તો જો તમારે બોટિંગ કરવી હોય તો અહીંયા આવીને બોટિંગ કરી શકો. એનું પાણી 2 ફૂટ જેટલું ઊંડું છે, એનાથી વધારે ઊંડું નથી. આ એમ્યુઝમેન્ટ પાર્કની બહાર તમને એક દુકાન જોવા મળી છે, જ્યાં તમે આઈસ્ક્રીમ, તે ઉપર પડીકાઓ અને બધું પરચેસ કરી શકતા હો છો. દોસ્તો તમને અહીંયા કંઈક આ રાઇડ્સ જોવા મળી જશે, જેમાં 2 થી 3 જણા હશે તો જ રાઇડ્સ ચાલુ કરવામાં આવતી હોય છે. તે ઉપરાંત બાજુમાં તમે આ રાઇડ્સ જોયા તે ટોટલી બંધ છે, માત્ર રાઇડ્સ આવેલી છે. તે ઉપરાંત તમને અહીંયા બીજી 3 રાઇડ્સ જોવા મળી જશે જે ચાલુ હાલતમાં છે. ટોટલ 4 રાઇડ્સ જેવી છે જે ચાલુ છે. તે ઉપરાંત બીજી જેટલી રાઇડ્સ આવેલી ટોટલી બંધ તમને અહીંયા જોવા મળતી હોય છે. અહીં તમને આ ગોકાટીનો આનંદ લઈ શકતા હો છો. પર પર્સન 50 રૂપિયા ચાર્જ અને 2 રાઉન્ડ તમને આપતા હોય છે. તમારે ચલાવ્યું તમે આ આનંદ લઈ શકતા હો છો. બાજુની સાઈડ બુલ રાઇડને એવું નાના છોકરાની કેટલીક રાઇડ્સો આવેલી છે, પરંતુ તે ટોટલી
બંધ હતી, તો તેનો તમે આવી રહ્યા છો તો તમે નહીં કરી શકો. દોસ્તો તમે મહેસાણા સાઈડ આવવા માંગતા હો અને એડવેન્ચર પાર્ક ને બધું તમે ગાર્ડન ને બધું સાથે જોવા માંગતા હો તો તમે તિરુપતિ નેચર પાર્કની જગ્યાએ તિરુપતિ ઋષિવનમાં જજો. ત્યાં તમને અંત કરતાં પણ વધારે મજા આવશે અને ત્યાં પણ રાઇડ્સને પણ આનંદ કરી શકશો. દોસ્તો તમે ગ્રુપ સાથે આવશો તો તમને સૌથી વધારે મજા આવશે, થોડી ઘણી મજા આવશે. પરંતુ જો તમે કપલની રીતે આવી રહ્યા છો તો તમને અહીંયા રાઇડ્સની કરવાનો આનંદ નહીં આવે, પરંતુ બેસવાની બાબતે તમને કોઈ પરેશાન નહીં કરે. બિલકુલ પબ્લિક બહુ ઓછી જોવા મળશે. પરંતુ રાઇડ્સનો એનો આનંદ લેવો હોય, બધું કરવું હોય, થોડુંક એક્ટિવિટી કરવી હોય તો તમે ગ્રુપ સાથે આવશો તો થોડી મજા અહીંયા આવવાની છે.